भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जुषस्व सप्रथमस्तं वचो देवस्परस्तं हरिवाद्भुवं साहनी आसनी। शारीरिक અને આત્મિક સુખ મેળવવા ઈચ્છતા હો તો પોતાના આહાર વિહાર અને ક્રિયાઓમાં સાદાઈ રાખો અને બ્રહ્મચારી બનો। શારીરિક સામર્થ્ય માનવ જીવનની મહત્ત્વની જરૂરિયાત છે। સ્વાસ્થ્ય સારું ન હોય તો કોઈ કાર્ય કરવું શક્ય નથી। ધન વિદ્યા પદ સન્માન વગેરે મેળવવા માટે જે શ્રમ કરવો પડે છે તે અસ્વસ્થ માણસ માટે શક્ય નથી। જે માણસ સ્વસ્થ અને નિરોગી હોય છે તે જરૂરી કર્તવ્યો પૂરા કરવામાં અને મહત્વાકાંક્ષીઓની દિશામાં પ્રગતિ કરી શકે છે। શારીરિક સામર્થ્ય જાળવવા માટે સ્વસ્થતા અને બળ વધારવામાં જાગૃતિ રાખવી જોઈએ। વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે આહાર વિહાર શ્રમ અને સંયમ ચારેયની જરૂર પડે છે। આમાંથી એક પણ અસ્તવ્યસ્ત થઈ જાય તો અસ્વસ્થની તકલીફ ઊભી થાય છે। પોતાની ઇન્દ્રિયોને સંયમપૂર્વક કાબૂ રાખવી થી જ શારીરિક અને આત્મિક સુખ પ્રાપ્ત થાય છે। ઇન્દ્રિયો તો આત્માનું સાધન છે, સેવક છે। પરમાત્માએ ઇન્દ્રિયો એટલા માટે આપી છે કે તેમના દ્વારા આત્માની જરૂરિયાતો પૂરી થાય અને સુખ મળે। બધી જ ઇન્દ્રિયો ઘણી ઉપયોગી છે અને તેમનું કાર્ય જીવનો ઉત્કર્ષ કરવાનું અને આનંદ આપવાનું છે। જો ઇન્દ્રિયોનો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્ય નિરંતર જીવનમાં મધુર રસને માણી પોતાનું જીવન સફળ બનાવી શકે છે। ઇન્દ્રિયોનો બીજો કોઈ ઉપાય નથી, પરંતુ તેઓ અંતઃકરણની ભૂખને સંતોષવાનું એક ઉત્તમ સાધન છે। જેવી રીતે પેટની ભૂખ તરસની તૃપ્ત ન કરવાથી શરીર દુર્બળ બની જાય છે, તે જ રીતે સૂક્ષ્મ શરીરની જ્ઞાનેન્દ્રિયોની ભૂખને યોગ્ય રીતે સંતુષ્ટ ન કરવામાં આવે તો આંતરિક ક્ષેત્રનું સંતુલન બગડી જાય છે અને અનેક પ્રકારની માનસિક તકલીફો પેદા થાય છે। આજકાલ મોટાભાગના માણસો ઇન્દ્રિયોની વાસનાના ગુલામ બન્યા છે। બેકાબૂ થયેલી વાસના પોતાના સ્વામીને ખાઈ જાય છે। આત્મનિયંત્રણ સ્વર્ગનું દ્વાર છે અને એનો મૂળ મંત્ર આત્મસંયમ। એનાથી મનુષ્ય પોતાની દૈવી ગુણોનો વિકાસ કરી દૈવી જ્ઞાન અને શાંતિ મેળવે છે। જે માણસ આત્મસંયમના પરમ ગૌરવનો અનુભવ કરતો નથી એ એની અસીમ જરૂરિયાતોને સમજતો નથી, તે આધ્યાત્મિક સ્વતંત્રતા અને વૈભવને મેળવી શકતો નથી, તે ખરાબ વાસનાઓનો ગુલામ બની રહે છે। ઇન્દ્રિયો કુમાર્ગે વળી જવાનું મુખ્ય કારણ જાત જાતના પ્રલોભનો તેમાં એટલા મનમોહક લોભામણા અને માદક હોય છે કે તે આપણને વિવેક શૂન્ય અદૂરદર્શી અને વ્યંગ્ર બનાવી દે છે। તેથી આપણે વિષય વાસના આર્થિક લાભ સ્વાર્થ વગેરે પ્રલોભનનો સ્વીકાર બની જઈએ છીએ। આપણે પ્રબળ ઈચ્છા શક્તિ દ્વારા આત્મસંયમની સાધના કરવી જોઈએ અને સાદું જીવન અને ઉચ્ચ વિચારને પોતાનો આદર્શ બનાવી લેવો જોઈએ। આત્મસંયમ પુણ્યમાર્ગની સીડી છે, એનાથી સદગુણોની પ્રાપ્તિ થાય છે। સાચા તથા સુવ્યવસ્થિત ધાર્મિક જીવનની આ સર્વપ્રથમ જરૂરિયાત છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।